વિગતે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં કલ્યાણબાગ સોસાયટી પાસે આરોપી સાવન ઉર્ફે બિટ્ટુ દિનેશભાઈ, જેમની ઉંમર આશરે 18 છે, પોતાના મિત્રોને આઈસ્ક્રીમમાં તેમજ ખાણીપીણી જેવી વસ્તુઓમાં ગેરની દવા આપીને તેઓની પાસે રહેલ સોના ચાંદી તેમજ રોકડ લઈ લેતો હોવાની માહિતી સામે આવી છે। એટલું જ નહીં, તેને તે બદામ શેક પીવડાવતો હતો અને તે બદામ શેકની અંદર ગેરની ગોળી નાખી અલગ અલગ 3 જગ્યાએ ખાવામાં તેમજ પીવાની અંદર નાખીને બેભાન કરી તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કાઢી લેતો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે। આ કિસ્સા પર પોલીસે ધ્યાન આપ્યું અને પોલીસ દ્વારા તમામ મુદ્દામાલને રિકવર કરવામાં પણ આવ્યું છે, કે જેમાં 15,000 રોકડા સહિત સોનાની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે। 17 તારીખના રોજ બપોર બાદ માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલથી એક વર્દી આવી છે, જેમાં નિલેશભાઈ જણાવે છે કે પોતાના ભાઈ કમલેશભાઈને પોતાની સોસાયટીમાં રહેતા સાવન ઉર્ફે બિટ્ટુ ના હોય, બરાબર છે, કોઈ પ્રવાહીની અંદર શેકની અંદર કોઈ ઘરની દવા એવું ખવડાવી દીધેલ, જેના કારણે બરાબર છે તેઓ બેહોશ થઈ ગયા હોય અને એમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લાવેલ છે અને તેની ચેન અને અન્ય વસ્તુઓ ચોરી કરી લીધેલ છે। ઉપરોક્ત વિગતની વર્દી મળતા તાત્કાલિક માધુપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફના માણસોએ સદર જગ્યા ઉપર જઈ અને તેઓની પૂછપરછ કરતા જણાવ્યું કે પોતાના ભાઈ પાસે પોતાની સોસાયટીમાં રહેતા સાવન ઉર્ફે બિટ્ટુ દિનેશભાઈ સેંગર કે જે 19 વર્ષના હોય, તેઓએ પોતાના ભાઈ પાસે આવી અને તેઓને હું બદામ શેક પીવડાવું તેમ કહી અને બદામ શેક લઈ આવેલ અને બદામ શેકની અંદર કોઈ ઘેનની ગોળી નાખી અને તેને પીવડાવેલ। થોડી વારમાં તેઓ બેહોશ થઈ જતા, બરાબર, તેના ભાઈની ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢી લીધેલી અને લઈ ગઈ। ત્યારબાદ પોલીસ આ બાબતે આરોપીની તપાસમાં હતા। એ દરમિયાન ફરિયાદી અને આરોપી બંને એક જ સોસાયટીમાં રહેતા હોય, આ જ સોસાયટીમાં રહેતા બીજા સપનાબેન ડોટર ઓફ મહેશભાઈ ચૌહાણ નાઓએ પણ પોલીસ સ્ટેશન ખાતે આવી એક જાહેરાત આપેલ કે પોતે તારીખ 14/2ના રોજ પોતાના ઘરે હાજર હતા। એ દરમિયાન બરાબર છે આ કામના આરોપી તેના ઘરે ગયેલ અને તેઓને કીધેલું કે આપણે બદામ શેક પીવો છે તો હું લેતા આવું, જેથી તેઓએ લાવેલો બદામ શેક આ કામના ફરિયાદીને પીવડાવેલ અને ફરિયાદી પોતે જે રીતે નિલેશભાઈના ભાઈ બેભાન થઈ ગયા તે રીતે પોતે બેભાન થઈ જતા તેના ઘરમાંથી તેની તિજોરીમાંથી 16,000 રૂપિયા અને નાકની ચૂક પણ કાઢી લીધેલી, જે તે સમયે એનો ચેન લઈ લીધેલો। ત્યારબાદ આવી જ રીતે તપાસમાં તે દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા અન્ય સાહેબ રાકેશભાઈ બાબુભાઈ કે જેઓને દુકાન છે, તેઓને આ કામના આરોપી જેને એવું કહે છે કે તમારે નોનવેજ જમવું છે, તારો સાહેબે હા પાડતા તેઓને મટન ટીકા નોનવેજ લાવી અને તે નોનવેજની અંદર ઘેરની ગોળીઓ ખવડાવી અને તેઓને પણ બેહોશ કરી તેઓની પાસેથી રોકડા રૂપિયા 16,000 અને નાકની ચૂક લઈ લીધી। આમ આ કામના આરોપીએ અલગ અલગ 3 જગ્યા ઉપર ખાવાના અને પીવાના અને ખાવાના પદાર્થની અંદર ઘેરની ગોળીઓ ભેરવી અને તેમની પાસેથી સોનાની ચેન, રોકડા રૂપિયા લઈ લીધેલા હોય। બંને ગુના અને શાયદ રાકેશભાઈ સાથે બનેલ બનાવો બાબતની કબૂલાત કરેલ છે। તેની ધરપકડ બાદ તેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી 3 ગુનાના કામે ચોરીમાં જે મુદ્દામાં એને ઘેન અવસ્થામાં ફરિયાદી કે સાહેબ પાસેથી કાઢી લીધેલ છે તે તમામ મુદ્દામાં તેની પાસેથી રિકવર કરવામાં આવે છે। ગુનાહિત ઇતિહાસ ખરો આરોપીનો? પ્રથમ દ્રષ્ટિએ આરોપીની પૂછપરછ કરતા તો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળતો, પણ ટૂંકા ગાળામાં એટલે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખની આસપાસથી લઈ અને ફરિયાદ સુધી, પ્રથમ ફરિયાદ સુધી 15 દિવસના ટૂંકા ગાળામાં એને પોતાની સોસાયટીમાં રહેતા 3 લોકો સાથે આ બનાવ કરેલ। આ સિવાય તેની પૂછપરછ દરમિયાન તે જણાવે છે કે 3 લોકો પોતાના પરિચિત હોય અને હું આપું એ વસ્તુઓ એ લોકો ખાઈ શકે તેમ હોય અને જાણીતા હોય, કોઈ શંકા કુશંકા ન થાય તે માટે હું એમને આ ઘેરની દવા પીવડાવી અને એમની પાસેથી આ વસ્તુઓ ચોરી કરી। પ્રથમ દ્રષ્ટિએ હાલ પૂછપરછ જ્યાં સુધી કરી ત્યાં સુધી કહે છે કે પોતાનો મિત્ર છે બાદલ, કે જે અવારનવાર નશો કરવાની ટેવવાળો હોય અને એને એવું જણાવ્યું કે ભાઈ મારી પાસે આજે પત્તું છે દવાનું કે જેને એ ક્લોઝોફાઇન ટેબ્લેટ્સ કરી 100 mg કહેતો હોય છે, એનો હું નશો કરું છું, જેમાંથી એને 4 થી 5 ગોળીયા જે તે સમય લઈ ગયેલ અને એનો ઉપયોગ આ કામના આરોપીઓએ વસ્તુની અંદર ભેળી માટે કરવામાં આવેલો।